હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. રાતે વાગી ગયા છે 8. જોઈએ મમ્મી નાસ્તો હું બનાવે છે. ચલો ગાઈસ, પૂછીએ મમ્મા નાસ્તો હું બનાવું છું. તમે નાસ્તામાં પફ બનાવું છું. બટાકા બાફવા મૂકી દીધા છે. અમે યોગમાં ઘરે પફ બનાવીએ છીએ, કેમ કે અહીંયા પફ નહીં મળતા. બટાકા બાફી લીધા છે, હવે છોડશે. બટાકા છોડશે. બટાકા મેશ કરી દીધા છે. હવે મમ્મી એમાં મસાલો કરશે. મમ્મા એમાં હું નાખ્યું. મેં બટાકામાં આદુ મરચાં લસણની પેસ્ટ નાખી. હવે આ શું નાખું છું? થોડો પાઉંભાજીનો મસાલો. પાવભાજીનો મસાલો આમાં? આ પાવભાજી બનાવો છો? હજી નહીં બનાવતો, પણ એમાં નાખીએ ને તો સારું લાગે. હવે નાખીએ થોડું મરચું. પછી નાખીએ મીઠું સ્વાદ અનુસાર, એ જેટલું આપણાને સારું લાગે તેટલું એમાં સ્વાદ અનુસાર કહેવાય. પછી જીરું, અદરક, ગરમ મસાલો, આમાં હળદર નાખ. હવે બધું મિક્સ કરી દેવાનું એટલે મસાલો તૈયાર થઈ જાય પફનો. આમાં ડુંગળી નાખીએ તો ઝીણી ડુંગળી સમારીને નખાય, પણ આપણે નહીં નાખીએ આમાં ડુંગળી, કેમ કે પપ્પાને બહુ હવે થોડું આમાં છે ને આપણે લીલી વરિયાળી નાખી છે, હવે મમ્મી પફમાં ભૂનશે. મમ્મી આને હું કહેવાય? તૈયાર લાવીએ છીએ ને મોંમાંથી હવે આને કટ કરી અને પછી એક કટોરીશું. મમ્મા આ ચીઝમાંથી તો ખારી બી બનાવાય ને. આ બધા શાકમાંથી ખારી બી બને છે. મમ્મા આપણે બી એકવાર બનાવી હતી ને. હા મમ્મા આપણે બી ખારીનો વિડીયો બનાવીશું. હા બનાવીશું ને, કેમ નહીં. એક સ્કીમમાંથી 2 કકડા કરવાના ને. હા, અને એક એક કકડો પછી વણવાનો આવી રીતના. પછી એક વણી જાય ને એટલે આવું લાગે. પછી એમાં કોર્નરમાં પાણી થોડું થોડું લગાવી દેવાનું. એમાં પછી માવો ભરવાનો ને. હા, જો આવી રીતના પછી એક સાઈડે માવો મૂકીને પછી બંનેને પેલું પાણી લગાવ્યું હોય ને એ બંને પછી જોઈન્ટ કરી દેવાનું અને ફિટ જોઈન્ટ કરવાનું, જેથી છે ને જ્યારે ઓવનમાં શેકાય ને તો એ ખુલી ના જાય. આવી રીતના કરવાનું. જો હવે છે ને બીજા પફ આપણે તૈયાર કરીએ ને તો લગીન તે પહેલાં આપણે ઓવન ગરમ કરવા મૂકી દઈએ.
ઓવન ગરમ થઈ જશે ને તો પફ બહુ મસ્ત ફૂલશે. આપણા કાચા પફ તૈયાર થઈ ગયા છે. હવે મમ્મી તેને ઓવનમાં મૂકશે. જો ઓવનમાં પફ મૂકી દેતા છે. પફ બની રહ્યા છે. જો 15-20 મિનિટ પછી બની જશે. પફ બની ગયા. જો કેવા લાગે છે. બહારના પફ જેવા પફ લાગે છે ને. ઘરે બનાવ્યા લાગે છે કે બહાર બનાવ્યા એવા લાગે છે. કોમેન્ટ કરીને કહેજો. ચલો ગાઈસ, નાસ્તો બની ગયો છે. હવે મેં નાસ્તો કરી લઉં. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. બાય બાય. મળીએ નેક્સ્ટ વ્લોગમાં.